जय श्री कृष्ण। सरस मजाનું ગુલાબ સવારમાં ઉગ્યું હતું અને જોયું તો મજા આવી ગઈ। બા સૂર્યને પાણી પાતા હતા અને ઉપર આકાશમાં કુંજ ઉડતા હતા અને તુલસીને પાણી પાયું। ત્યારબાદ ઉપર ચકલી બેઠી બેઠી જોતી હતી કે આ બધા શું કરે છે। હું પણ ચકલીને જોતી હતી કે તે શું જોવે છે। ત્યારબાદ મેં અને બાએ સરસ મજાનું ફળિયું વાળ્યું। ફળિયું વાળતા ખૂબ વાર લાગી અને બહારનું ફળિયું પણ વાળી લીધું। ત્યારબાદ હું આવી ગઈ રસોડામાં। રોટલીનો લોટ બાંધેલો હતો અને ચા અને નાસ્તો બનાવવાનો હતો તો મેં તે માટેની તૈયારી કરી। સૌપ્રથમ ચા મૂકી દીધો અને ત્યારબાદ રોટલી બનાવવાની સ્ટાર્ટ કરતી હતી। તો ચામાં બધો મસાલો નાખી રોટલી બનાવી લીધી અને નાસ્તો કરી લીધો। પછી હું ગઈ પાછળ ફળિયામાં તો સરસ મજાનો ફુદીનો તોડવા બેસી ગઈ, કારણ કે બનાવવાનો હતો છાશનો મસાલો, એટલે ખૂબ બધો ફુદીનો તોડી લીધો અને ઉપર જોયું તો સરસ મજાના લીંબુ પણ હતા। જોયા તો નાના નાના હતા એટલે ન તોડ્યા। આગળ જતી હતી તો નીચે જોયું તો સરસ મજાના ટમેટા પણ દેખાયા, પણ બધા કાચા હતા એટલે તેને પણ ના તોડ્યા અને જોઈ અને પાછા મૂકી દીધા। પછી હું આગળ જતી હતી ત્યાં ફળિયામાં બા અને દાદા બેઠા હતા। મેં કહ્યું કે શું કરો છો? તો બા બનાવતા હતા વાટું અને દાદા મારા માટે સરસ મજાના ઢોલકા બનાવી દેતા હતા। તો હું પણ ત્યાં બેસી ગઈ અને ઢોલકા ખાવા માંડી। ઢોલકા ખાતા ખાતા અમે બધાએ સત્સંગ કર્યો અને થોડી વાર વાતો પણ કરી અને ત્યારબાદ ઢોલકા ખાઈને હું આગળ ગઈ મનીષા કાકીના ફળિયામાં જવા માટે કે તે શું કરે છે। તે પણ ધાણા સાફ કરતા હતા અને અમારે બેસવા જવાનું હતું તેની વાત કરી। પછી હું બાપુને બોલાવવા માટે ફળિયામાં ગઈ તો ત્યાં સરસ મજાનો કલર થઈ ગયો હતો અને બધા કલર મિક્સ કરતા હતા અને કલર મસ્ત મજાનો દેખાતો હતો, ગ્રે કલરનો। અને ત્યારબાદ તે કલર મિક્સ થઈ ગયો અને હું આવી ગઈ મારા ઘરે અને સરસ મજાનો શીરો બનાવી ચટપટ જમી લીધું અને પછી ઝાડવાને પાણી પાવા માટે પાછળ હું ગઈ અને બધા ઝાડવાને એક એક ડોલ પાણી પાઈ દીધું, કારણ કે ઘણા દિવસથી સુકાતા હતા, પાણી નહોતું આવ્યું એટલે। ત્યારબાદ બાજુમાં એક ગાડી ખોલેલી હતી, જોયું તો ઘણું બધું વાયરિંગ હતું। જોઈને એમ થયું કે આપણા શરીરમાં પણ આવું જ હોય છે। તો ત્યાંથી હું આગળ જતી હતી ત્યાં સરસ મજાની કેળાની લૂંગ છે તો હું ત્યાં કાકાના ફળિયામાં ગઈ તો 2 લૂંગ જોઈ તો ખૂબ સરસ હતી, જોવાની પણ મજા આવી ગઈ। પછી આવીને જોયું તો ભાભુ અને મમ્મી સરસ મજાનું અથાણું બનાવતા હતા તો તે અથાણામાં મેં તેની મદદ કરી અને તેમાં તેલ ગરમ કરી અને નાખ્યું અને તેને ઠંડુ થવા માટે મૂકી દીધું। તેને ઠંડુ થાય પછી તેમાં બીજા મસાલા નાખવાના હોય એટલે 1 દિવસ માટે મૂકી દીધું। પછી હું આવી ગઈ મનીષા કાકીના ફળિયામાં, કારણ કે આજે ત્યાં બનાવવાના હતા ભરેલા રીંગણા, બટેટા અને મરચાંનું શાક। તો મનીષા કાકી રોટલા બનાવતા હતા, હું અને ચેતના કાકી શાકની તૈયારી કરી અને ચેતના કાકીએ સરસ મજાનું શાક બનાવ્યું અને એટલી મસ્ત સુગંધ આવતી હતી તે ખાવાનું મન થઈ ગયું। તો ફટાફટ અમે બધા ત્યાં જમવા માટે બેસી ગયા। અને આજનો તમને મિની વ્લોગ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।